નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવા જઈ રહ્યો છે, કારણ કે આ વિડીયોમાં અમે એવા એક સમસ્યા વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે સમસ્યા આજકાલના બધા બાળકો, યુવાનો અને વૃદ્ધો લોકો પીડાઈ રહ્યા હોય છે। આ સમસ્યા દેખાવમાં તો ખૂબ જ સામાન્ય છે, પરંતુ જો આ સમસ્યાનો સમયાંતરે ઈલાજ કરવામાં ના આવે તો આ સમસ્યા ધીમે ધીમે ગંભીર પરિણામ આપી શકે છે। મિત્રો, હું વાત કરી રહ્યો છું કબજિયાતની, એટલે કે પેટ સાફ ન થવાથી થતી સમસ્યા। મિત્રો, મુખ્યત્વે કબજિયાત એ વસ્તુને કહેવામાં આવે છે જ્યારે એક વ્યક્તિને સવારે સમયસર મળ એટલે કે સંડાસ ન લાગે અને તેને સંડાસ કરવા માટે બળ કરવું પડે, તેને કબજિયાત કહે છે। જેના લીધે પેટ સરખું સાફ થતું નથી અને તેના લીધે આખો દિવસ તમારું પેટ ભરેલું રહે છે, કંઈ પણ ખાવાનું મન થતું નથી, તમારો મૂડ સ્વભાવ સારો રહેતો નથી તથા અવારનવાર ખરાબ પાદ એટલે કે ખૂબ જ દુર્ગંધ ધરાવતું પાદ નીકળ્યા રાખે છે, જે ચોખ્ખું દર્શાવે છે કે તમારા પેટમાં કંઈક તો ગડબડ અવશ્ય છે। માટે આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી જોજો। અમે આ વિડીયોમાં તમને કબજિયાત થવાના કારણો તથા પેટ સાફ કઈ રીતના બરાબર કરવું તથા કઈ વસ્તુથી પેટને લગતી સમસ્યાઓ થાય છે તે બધા ટોપિક વિશે ચર્ચા કરીને માહિતી જણાવીશું તથા આ વિડીયો એ લોકોમાં અવશ્યપણે શેર કરજો જે લોકો કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। તો મિત્રો, એક નમ્ર વિનંતી એ પણ છે કે વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો તથા કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો। હાલમાં જ શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે, તો મહાદેવની કૃપા મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ એકવાર સાચા મનથી અવશ્ય લખજો। મિત્રો, સૌપ્રથમ જાણીએ કે કબજિયાત થવાનું કારણ શું છે, એવા કયા કારણો છે જેના લીધે પેટ બરાબર સાફ થતું નથી। તો મિત્રો, સૌપ્રથમ તેમાં આવે છે આપણી રહેણી કહેણી તથા ખાણીપીણી। ખૂબ જ મસાલેદાર તથા તેલવાળા ખોરાક ખાવાથી પણ પેટમાં વધારે પડતી ગરમી ઉત્પન્ન થાય છે, જેના લીધે ખાધેલો ખોરાક સરખી રીતે પાચન થતો નથી। અંતે પાચન તંત્ર મંદ પડે છે અને આપણે ખાધેલા ખોરાકનું મળમાં રૂપાંતર થતું નથી, જેના લીધે કબજિયાતની સમસ્યા થાય છે। આ ઉપરાંત ખોરાક ખાતી વખતે ઠંડુ પાણી પીવાથી પણ કબજિયાત થાય છે। ઘણા લોકોને મિત્રો એવી આદત હોય છે કે બપોરે અથવા તો રાતે જમતી વખતે સાથે ફ્રીજનું ઠંડુ પાણી પીવાની આદત હોય છે, જેના લીધે તેઓનો ખોરાક પચવામાં ખૂબ જ ભારે બની જાય છે અને બધો જ ખોરાક મળમાં રૂપાંતર થતો નથી, જેના લીધે તેમને કબજિયાતની સમસ્યા થાય છે। માટે હંમેશા મિત્રો ખોરાક સાથે પાણી પીવાનું ટાળવું જોઈએ અને જો તમને આદત જ હોય તો થોડું ગરમ પાણી પી શકો છો। આ ઉપરાંત મિત્રો, બહારના જંક ફૂડ તથા પ્રોસેસ ફૂડ ખોરાક તથા મેંદો અને બ્રેડની આઇટમ વધારે ખાવાથી પણ કબજિયાતની સમસ્યા થાય છે, કારણ કે મિત્રો આ પદાર્થો પચવામાં ખૂબ જ ભારે હોય છે અને મુખ્યત્વે ઘણા બધા લોકોની એવી આદત હોય છે કે ખાધા બાદ તેઓ તરત જ સૂઈ જતા હોય છે અથવા તો સૂતા સૂતા મોબાઈલ અથવા ટીવીમાં મથતા હોય છે, પરંતુ આ વસ્તુના લીધે તેઓનું પાચન તંત્ર મંદ પડે છે, જેનાથી તેઓની પાચન શક્તિ નબળી પડતા સંપૂર્ણ ખોરાક મળમાં રૂપાંતર થતો નથી। આ ઉપરાંત મેંદો અને બ્રેડ જેવી આઇટમોને પચતા ખૂબ જ વાર લાગે છે। જો સમયાંતરે શ્રમ દેવામાં ના આવે શરીરને, તો આ ખોરાક સંપૂર્ણ રીતે પચતો નથી અને પેટમાં પડ્યો રહે છે, જેના લીધે પેટમાં ભારેપણ અને ગેસ તથા અપચો જેવી સમસ્યાઓ થાય છે, જેના લીધે તમારો આખો દિવસ ખૂબ જ વેસ્ટ બની જાય છે। માટે બ્રેડ અને મેંદાનું સેવન બને ત્યાં સુધી ટાળવું જરૂરી છે। ત્યારબાદ છે મિત્રો બહારના કોલ્ડ ડ્રિંક્સ પીવાથી પણ મિત્રો તમારા પાચન તંત્રને અસર કરે છે। આ કાર્બન વાળા બધા જ કોલ્ડ ડ્રિંકમાં સુગરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેના લીધે લીવરને ખૂબ જ અસર પડે છે અને લીવર સરખી રીતે કામ કરી શકતું નથી।
જેનાથી મિત્રો પાચન તંત્રને બધી જ અસર થતી હોય છે. તો મિત્રો આ બધા કારણો કે જેના લીધે તમારે પેટ બરાબર સવારે સરખું સાફ થતું નથી, સમયાંતરે સંડાસ લાગતી નથી. તો મિત્રો હવે હું શું તમને એમ કહી શકું કે એક અથવા બે નહીં પરંતુ એવા 3 ઉપાય છે જે ઉપાય દ્વારા તમે તમારા પેટને સમયાંતરે સાફ કરી શકશો. પેટ માત્ર સાફ નહીં થાય પરંતુ તમારું પેટ એટલે કે પાચન શક્તિ પણ સારી થતી જશે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો આ ઉપાયો, અને આ ઉપાયો કોઈ પણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે. તેના કોઈ પણ સાઈડ ઇફેક્ટ જણાતા નથી. તો મિત્રો સૌપ્રથમ તેમાં આવે છે કે સવારે ઉઠ્યા બાદ નળિયા કોઠે અથવા તો બ્રશ કર્યા બાદ 1 ગ્લાસ ગરમ પાણી, નવસેકા ગરમ પાણીમાં અડધું લીંબુ નીચવી તેમાં મીઠું નાખીને તેને બરાબર ચમચીથી હલાવીને પી જાઓ. હા મિત્રો, આ પીણું તમારા શરીરનું મેટાબોલિઝમ વધારવાનું કાર્ય કરે છે, પેટને સાફ કરે છે તથા સવારમાં સૌપ્રથમ આ પીણું પીવાથી તમારા પાચન તંત્રને એક્ટિવ કરવાનું કાર્ય પણ કરે છે. આ પીણું પીવાથી મિત્રો માત્ર તમારું પેટ સાફ નહીં થાય પરંતુ તમારું મેટાબોલિઝમ પણ વધશે, જેના લીધે મોટાપાની સમસ્યા પણ દૂર થશે. મિત્રો જે લોકોને ખંજવાળને લગતી સમસ્યા હોય તેઓ લોકોને લીંબુનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવું તેવી હું માહિતી આપું છું. આ ઉપરાંત મિત્રો મીઠુંનું પ્રમાણ નહિવત રાખવું જરૂરી છે, અન્યથા મીઠાનું પ્રમાણ વધી જશે તો મિત્રો શરીરમાં લોહીનું પાણી થવા લાગશે. માટે 1 ગ્લાસ પાણીમાં અડધું લીંબુથી વધારે ના નાખો તથા મીઠું માત્ર સ્વાદ અનુસાર જ નાખજો. તથા ખૂબ જ ગરમ પાણી નથી પીવાનું, માત્ર નવસેકું પાણી જ પીવાનું છે. જેટલું તમે પી શકો તેટલું જ પીવાનું છે. મિત્રો આ તો સૌપ્રથમ પહેલું પીણું જે તમે ખૂબ જ સામાન્ય ખર્ચમાં તમે પી શકો છો તથા તમારા પેટને હેલ્ધી રાખી શકો છો, પેટને સ્વસ્થ રાખી શકો છો. ત્યારબાદ છે મિત્રો બીજું પીણું એ છે કે ફુદીનાના પાણીનું સેવન. મિત્રો ફુદીનાના પાણીને સવારમાં પીવાથી તમે તમારું પેટ સંપૂર્ણ સાફ કરી દેશે, કારણ કે ફુદીનો એ ખૂબ જ રોચક પદાર્થ છે જે મિત્રો ફાઈબરથી ભરપૂર હોય છે. આ ઉપરાંત આ પદાર્થના લીધે સંપૂર્ણ પેટમાં રહેલો ખરાબ કચરો તથા અન્નને બધું સંડાસ દ્વારા બહાર કાઢી નાખે છે. અંતે તમારું પેટ સાફ થઈ જાય છે. તો મિત્રો સૌપ્રથમ 1 ગ્લાસ પાણીમાં પલાળેલા ફુદીનાને રાખીને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને પીવાથી તમારું સંપૂર્ણ પેટ સાફ થઈ જશે. આ ઉપરાંત આ ઉપાય દ્વારા મિત્રો તમે તમારા પેટની સફાઈ તથા વધારે પડતી ગરમી પણ દૂર કરી શકો છો. પરંતુ આખા દિવસમાં અથવા તો 2 દિવસમાં એકવાર ફુદીના પાણીનું સેવન કરવું સારું રહેશે. વધારે પડતું સેવન કરવાથી મિત્રો લૂઝ મોશન એટલે કે ઝાડા થવા જેવી સમસ્યા થઈ શકે છે. માટે 2 દિવસે એકવાર અથવા તો આખા દિવસમાં ફક્ત અડધો ગ્લાસ પાણી પીવું સારું રહેશે. ત્યારબાદ ત્રીજો ઉપાય અને સૌથી મહત્વનો ઉપાય એ છે કે મિત્રો એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો. મિત્રો સૌપ્રથમ સવારે ઉઠ્યા બાદ થોડી કસરત કરો અને ત્યારબાદ મિત્રો જમ્યા બાદ થોડી 15 થી 20 મિનિટ સુધી વજ્રાસનમાં બેસો. વજ્રાસનમાં બેસવાથી મિત્રો તમારા શરીરનો બ્લડનો ફ્લો એટલે કે લોહીનું પરિભ્રમણ સંપૂર્ણ પેટ પાસે જવા લાગે છે અને પાચન તંત્ર ખૂબ જ સારી રીતે કાર્ય કરવા લાગે છે. આ ઉપરાંત મિત્રો તમારા ભોજનમાં ફાઈબરયુક્ત પદાર્થોનું સમાવેશ કરો, જેનાથી મિત્રો ફાઈબર એ એવો પદાર્થ છે જે પચી શકતો નથી અને તે મળમાં રૂપાંતર પામે છે, જેના લીધે શરીરમાંથી સંડાસ સરખી રીતે થાય છે. માટે આ ઉપાય સૌથી મહત્વનો ઉપાય છે કે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો. સવારે ગરમ પાણી પીઓ, હેલ્ધી ભોજન ખાઓ, આખા દિવસમાં અડધી કલાક એટલે કે 30 મિનિટ એક્સરસાઇઝ કરો તથા વજ્રાસનમાં જમ્યા બાદ 15 થી 20 મિનિટ ચોક્કસ બેહો. તમારા ત્રણેય ભોજનમાં ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ ચોક્કસપણે કરશો. તો મિત્રો આ 3 ઉપાયો જો તમે 1 મહિના સુધી અનુસરશો તો તમારું પેટ એકદમ સાફ થઈ જશે, તમારું પેટમાં કોઈ પણ બીમારી નહીં થાય, તમારું મેટાબોલિઝમ સારું રહેશે, પાચન શક્તિ સારી રહેશે તથા સવારમાં
ઉઠતાની સાથે જ તમને ઓટોમેટિક કુદરતી પ્રેશર આવી જશે અને એક જ વારમાં તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને કબજિયાતની સમસ્યા દૂર દૂર સુધી તમને દેખાશે જ નહીં. પરંતુ આ ઉપાય મિત્રો મેં કીધું એ પ્રમાણે કરશો તો જ તેનો ફાયદો જડ મળશે, અથવા તેને વિપરીત રીતે તમે ઉપયોગમાં લેશો અથવા વધારે પ્રમાણમાં કરશો તો તેમના સાઈડ ઇફેક્ટ ચોક્કસપણે થશે. માટે એકવાર મેં આપેલા ઉપાયો જરૂર અપનાવજો. તમને અઠવાડિયામાં જ તેની અસર જોવા મળવા લાગશે. આ ઉપરાંત મિત્રો આ ઉપાય કોઈ પણ ઉંમરના વ્યક્તિના લોકો કરી શકે છે. તેનાથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. જો તેને યોગ્ય રીતે કરવામાં આવે તો તેના કોઈ પણ સાઈડ ઇફેક્ટ કોઈને જણાશે નહીં, તથા પુરુષો અને મહિલાઓ બંને આ ઉપાયો કરી શકે છે. તો મિત્રો આ ઉપાય તથા આ વિડીયો તમારા મિત્રજનો અને પરિવારજનોમાં ચોક્કસપણે શેર કરજો. જે પણ લોકો કબજિયાતની બીમારીથી પીડાઈ રહ્યા છે તથા જેમને સવારે પ્રેશર નથી આવતું, સમયસર પેટ સાફ નથી થતું, તેવા લોકોને આ વિડીયો અવશ્યપણે શેર કરજો. તો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા આવા જ વિડીયો મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી અમારા આવા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુટ ભવાની. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી રાય અવશ્ય જણાવજો. આ ઉપરાંત તમે અન્ય કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોય તો તે પણ કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવજો. અમે તમને ચોક્કસ તેનું નિવારણ કોમેન્ટમાં આન્સર સ્વરૂપે અથવા તો અમારા નેક્સ્ટ વિડીયોમાં તે સમસ્યાનું નિવારણ ચોક્કસપણે તમને જણાવીશું. તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે. વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.